Good morning. Last time આપણે ચેપ્ટર નંબર 4 જે આપણે સ્ટાર્ટ કર્યું હતું હીટ એક્સચેન્જર એન્ડ કેમિકલ રિએક્ટર. ધીસ ઇઝ અ 14 માર્ક્સ. હીટ એક્સચેન્જર એન્ડ કેમિકલ રિએક્ટર્સની અંદર આપણે હીટ એક્સચેન્જર છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. કઈ રીતે આપણે લિક્વિડ ટુ લિક્વિડ હીટ એક્સચેન્જ કરી શકીએ, બરોબર. તો એ આપણે બેઝિક કન્સેપ્ટ આપણે જોયો હતો કે હીટ એક્સચેન્જર કઈ રીતના વર્ક કરે છે. એન્ડ ધેન આપણે બેઝિક વસ્તુ એની જોઈ હતી કે ટેમ્પરેચર ને પ્રેશર, કાસ્કેડ લૂપ ઇન હીટ એક્સચેન્જર, ટેમ્પરેચર ફ્લો, કાસ્કેડ લૂપ ઓફ સ્ટીમ રિબોઇલર, ક્લિયર. તો એન્ડ કન્વેન્શનલ હીટ એક્સચેન્જર કંટ્રોલ સ્કીમ. તો આપણે 4 ટોપિક્સ આપણે જોયા હતા રિલેટેડ ટુ ધ હીટ એક્સચેન્જર. ધેન નેક્સ્ટ ટોપિક ઇઝ અ પાર્ટ ઓફ ધ chemical reactor. This is a new topic. So chemical reactor, what is a chemical reactor, and a different type of related new topics is a cascade loop for temperature control in reactor, uh, and then split range control of multiple coolant in a reactor pressure control by vent throttling, clear. There are 4 topics. So first of all we study about the chemical reactor are vessel designed to the contain chemical reactor. So first of all, chemical reactor શું છે, ક્લિયર. તો બેઝિકલી રિએક્ટર એક વિસલ છે જેની અંદર કેમિકલ ટ્રાન્સફોર્મેશન એટલે ઇટ્સ અ રિએક્શન, ક્લિયર. ટ્રાન્સફોર્મેશન થાય છે જેમાં કેમિકલ ટ્રાન્સફોર્મેશન થાય છે એટલે રિએક્શન થાય છે જેમાં રિએક્ટન્ટને પ્રોડક્ટમાં શું કરવામાં આવે છે, કન્વર્ટ કરવામાં આવે છે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ બે કેમિકલ્સ છે મિક્સઅપ થઈને તમને ફાઇનલ જે પ્રોડક્ટ મળે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ કેમિકલ રિએક્ટર. સો they are the chemical reactor. There are various type of reactors such as continuous strip tank reactor is a CSTR, and second is the batch strip tank reactor BSTR. So what is the difference between the CSTR and BSTR? So basic difference, see in figure, continuous strip tank reactor CSTR is a two inputs feeds are given into the vessel or tank, clear. તો બે જે લિક્વિડ્સ છે એ તમારા ટેન્કની અંદર તમને આપવામાં આવે છે અને એ કન્ટિન્યુઅસલી શું થતું હોય છે, ટેન્કની અંદર આવતા હોય છે અને મિક્સઅપ થઈને એ શું થશે તમારા ટેન્કની અંદરથી એઝ અ પ્રોડક્ટ તરીકે તમને કન્ટિન્યુઅસલી તમને મળશે, ક્લિયર. તો આ જે શું થશે કે કન્ટિન્યુઅસલી ઇનપુટ આવતું હશે ને કન્ટિન્યુઅસલી તમને આઉટપુટ મળતું હશે, ક્લિયર. આમાં કોઈ એવું ટાઈમ ડ્યુરેશન રાખવામાં નથી આવતું કે તમારું ઇનપુટ છે એ અમુક પર્સન્ટ ફિલ થઈને ઇનપુટ બંધ કરી દેવામાં આવે ને આઉટપુટ બંધ કરી દેવામાં આવે અને અંદરની જે પ્રોસેસ થયા પછી ધેન આફ્ટર શું કહે આઉટપુટને ઓપન કરવામાં આવે. તો જે કન્ટિન્યુઅસલી ઇનપુટ આવશે અને કન્ટિન્યુઅસલી તમને આઉટપુટ મળશે. ધીસ ઇઝ અ કન્ટિન્યુઅસ સ્ટ્રીપ ટેન્ક રિએક્ટર. ધીસ ઇઝ બેઝિક ડિફરન્સ, ક્લિયર. બેચ સ્ટ્રીપ ટેન્ક રિએક્ટરની અંદર શું હોય કે તમારે એકવાર ઇનપુટ આપી દેવામાં આવે, ફીડ કરી દેવામાં આવે, બરાબર. અને પછી અમુક ટાઈમ ડ્યુરેશન પછી ઇનપુટને બંધ કરી દે અને અમુક ટાઈમ ડ્યુરેશન પછી શું થશે મિક્સઅપ થઈને તમારા જે લિક્વિડ કેમિકલ વોટ એવર જે હોય એ તો એ શું થશે કે મિક્સઅપ થઈને એ આઉટપુટની અંદર તમને મળશે. એજિટેટર શું છે કે તમારા કેમિકલને મિક્સઅપ કરવામાં તમને હેલ્પ કરવામાં આવે છે. સી ધીસ ઇઝ અ કુલિંગ જેકેટ. એટલે શું કે અમુક વાર શું હોય કે તમારું જે બહારનું તમારું જે લિક્વિડ હોય, બરાબર, એ ચિલ્ડ હોય, અધરવાઇઝ ઠંડુ હોય, બરાબર, અધરવાઇઝ ગરમ હોય. તો
એને જે પ્રોસેસની અંદર ઇફેક્ટ ના આવે, બરાબર, એના માટે શું કરે છે, ના તો એ હીટ રિલીઝ થઈ શકે, ના તો હીટ છે એ બહારથી અંદર આવી શકે. એટલે એઝ ઇટ ઇઝ જે એનું ટેમ્પરેચર હશે, બરાબર, એ અકોર્ડિંગ એ એની અંદર રહેશે. ક્લિયર? સી આથી બે ડિફરન્સ હતા કે તમારે, અને આ એપ્લિકેશન બેઝિસ તમારે ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરવામાં આવે છે કેમિકલ રિએક્ટર. સો ધેન they are the basically two types of the reactions. Clear? તો બે રિએક્શન્સ છે, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ અ એક્સોથર્મિક, જે વિચ પ્રોડ્યુસ ધ હીટ, એટલે કે જેમાં હીટ છે એ પ્રોડ્યુસ થાય છે, બરાબર. અને એક છે એન્ડોથર્મિક. એન્ડોથર્મિક શું છે કે વિચ કન્ઝ્યુમ ધ હીટ, એટલે રિએક્શન જેમાં આ એન્ડોથર્મિક રિએક્શનની અંદર જેમાં હીટ છે એ વપરાય છે, બરાબર. સો the reactor itself can be isothermal, means it is operated at a constant temperature. This means no heat is added or removed within the reactor. શું કહે છે કે રિએક્ટર ઇઝ એક પોતે જ આઇસોથર્મલ છે, બરાબર. આઇસોથર્મલ છે કે જેની અંદર શું થાય છે, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર શું થાય છે, ઓપરેટ થાય છે. મેં શું કીધું કે તમારું જે રિએક્ટર હશે, બરાબર, જે ટેમ્પરેચર હશે એ ટેમ્પરેચર જ અંદર રહેશે, ના તો એમાં હીટ એડ થશે, ના તો બહારથી કોઈ એનર્જી અંદર આવશે, ના તો હીટ જે તમારી હીટ હશે એ બહારની સાઈડ હશે, બરાબર. એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એ શું રહેશે, એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એ રહેશે. ના તો એની અંદર શું થશે, હીટ છે, બરાબર, હીટ ના તો એની અંદર એડ થશે, ના તો એની અંદર રિમૂવ થશે. ક્લિયર? સેકન્ડ છે કે એન્ડોથર્મિક અને એક્સોથર્મિક. વોટ ઇઝ એન્ડોથર્મિક અને એક્સોથર્મિક? સો an exothermic is a chemical reaction that release, જો પહેલા તો શું કે એન્ડોથર્મિક એન્ડ એક્સોથર્મિક રિએક્શન્સ છે, વોટ ઇઝ એની અંદર ડિફરન્સ શું છે, બંને ટર્મ્સ છે, બરાબર, રિએક્શનની અંદર શું કામ યુઝ થાય છે, તો પહેલા તો આ બંનેના ડિફરન્સ જોઈએ. તો એક્સોથર્મિક છે તો એ શું છે, તો કેમિકલ રિએક્શન ધેટ રિલીઝ એનર્જી ઇન ફોર્મ ઓફ હીટ આર કોલ્ડ ધ એક્સોથર્મિક રિએક્શન. કે આ જે કેમિકલ રિએક્શન્સ છે, બરાબર, એની અંદર એનર્જી છે એ રિલીઝ થતી ઇઝ ધ રિલીઝ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ હીટ. એનર્જીના ફોર્મમાં હીટ છે, બરાબર, એ રિલીઝ થાય છે, રિલીઝ એનર્જી, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ એક્સોથર્મિક, એટલે એની અંદરથી હીટ છે એ રિલીઝ થાય છે. સો is a derived from the Greek words. એક્સોથર્મિક શું છે કે ગ્રીક વર્ડમાંથી લેવામાં આવ્યું છે. એક્સો એટલે શું કે is a, what is the meaning of the exo? The is a out and thermic is a heat. So એટલે એનો મિનિંગ શું થાય છે કે તમારી જે હીટ છે એ રિલીઝ થાય છે, બરાબર, એ એનો મિનિંગ છે. સો વન એક્ઝામ્પલ આઈ ગીવ યુ. C+O2, બરાબર, કાર્બન પ્લસ ઓક્સિજન, યોર રિઝલ્ટ ઇઝ અ CO2, carbon dioxide, and plus heat is released. Clear? This is one type of the exothermic example. Second one is the endothermic. Endothermic ની અંદર શું છે કે reaction in which heat is absorbed are called endothermic reaction. And this reaction, the react absorb the heat energy to from product. શું કહે છે કે આની અંદર શું થાય છે કે એબ્ઝોર્બ કરે છે હીટ એનર્જી ટુ ધ ફ્રોમ ઓફ પ્રોડક્ટ. કોઈ બી પ્રોડક્ટ છે એ તમારી એનર્જીને શું કરશે, એબ્ઝોર્બ કરશે. ધીસ ઇઝ કોલ્ડ ધ એન્ડોથર્મિક, ક્લિયર, રિએક્શન, એન્ડોથર્મિક રિએક્શન. સો
derived from the Greek word. Endo is a within and thermic is a heat. Clear? So, one I give you one example. Endothermic. N2 plus O2 plus heat is equal to તમને શું મળશે? નાઇટ્રોજન મોનોક્સાઇડ, બરાબર, 2NO. નાઇટ્રોજન પ્લસ ઓક્સિજન પ્લસ હીટ. તો what is your result is a 2NO. is a 2NO એટલે નાઇટ્રોજન મોનોક્સાઇડ. Clear? And what is the difference between the endothermic and exothermic? Then next, temperature control schemes for chemical reactor. કેમિકલ રિએક્ટરની અંદર તમારે જે ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટેની એક ઇટ ઇઝ અ સ્કીમ, બરાબર, ઇઝ અ સિમ્પલ સ્કીમ છે. તો reactor temperature is a frequently selected as a controlled variable in the reactor control. કે રિએક્ટર છે તમારું, એની અંદર ટેમ્પરેચરને કંટ્રોલ વેરિયેબલ તરીકે સિલેક્ટ કરવામાં આવે છે. It may be necessary to control reaction rates, side reactions, distribution of sites, products or polymer molecular weights. કે રિએક્શન રેટ, સાઇડ ઇફેક્ટ, રિએક્શન સાઇડ પ્રોડક્ટ્સનું જે ડિવિઝન્સ, ડિસ્ટ્રીબ્યુશન્સ ઓર પોલિમરનું જે મોલિક્યુલર વેઇટ્સ, બરાબર, એને કંટ્રોલ કરવાનું મહત્વનું છે. ઇટ મે બી નેસેસરીઝ. ઓલ ઓફ ધીસ આર ટેમ્પરેચર સેન્સિટિવ. કે આ બધામાં ટેમ્પરેચર શું છે? ઇઝ અ પાર્ટ ઓફ સેન્સિટિવ. ઇઝ અ ટેમ્પરેચર શું છે? સેન્સિટિવ છે. It is frequently necessary to control reaction temperature to within 0.5 Fahrenheit. કે રિએક્શન જે છે, રિએક્શનના ટેમ્પરેચરને 0.5 ફેરેનહાઇટની અંદર જ કંટ્રોલ કરવું જરૂરી છે. ઇટ્સ અ નેસેસરી. Many reactions are exothermic. In order to control the reactor temperature are simple temperature control scheme. Exothermic એટલે શું? કે release the energy in form of the heat, બરાબર. The many reactions are exothermic. Clear? રિએક્શનના જે ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે ઘણા બધા રિએક્ટર છે, બરાબર, એ ક્યાં એક્સોથર્મિક હોય છે. The reaction temperature is sensed within the help of temperature transducer and given to the temperature control, which will throttle the flow of heat transfer medium. See, in figure, this is a reactor, this is a agitator, this is a sensor, temperature sensor લગાવવામાં આવ્યો, temperature transducer and temperature indicator come controller. This is control to the control valve. Clear? Heat transfer medium. અહીંથી કોઈ heat transfer medium હશે, બરાબર, એને કંટ્રોલ કરવામાં આવે છે. સી કે રિએક્શનનું જે ટેમ્પરેચર ટ્રાન્સમીટરની હેલ્પથી શું કરશે? ટેમ્પરેચર છે એ મેઝર કરશે. સી, ટેમ્પરેચર ટ્રાન્સમીટર છે એ શું કરશે? અહીંયા કોઈ સેન્સર લગાવવામાં આવ્યું હશે, એના દ્વારા ટેમ્પરેચર શું કરશે? સેન્સ કરશે અને મેજર વેલ્યુ છે એ ટીઆઈસીને આપવામાં આવશે. આ જે ટેમ્પરેચર ઇન્ડિકેટર કમ કંટ્રોલરને શું કરશે? જે મેજર કરશે વેલ્યુ એ અહીંયા આપવામાં આવશે. અને તેથી એ શું કરશે? ટીઆઈસી ઇઝ અ કમાન્ડ સિગ્નલ જનરેટ કરશે અને આ જે કમાન્ડ સિગ્નલ છે એ કોને આપશે? તમારા ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ કયું છે? તમારું કંટ્રોલ વાલ્વ. ક્લિયર? અને
એ જે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ દ્વારા કંટ્રોલ વાલ્વ એટલે તમારું જે અલ્ટિમેટલી શું કંટ્રોલ થશે, તમારું હીટ ટ્રાન્સફર મીડિયમ છે એ શું થશે, એ કંટ્રોલ કરવામાં આવશે. ક્લિયર? આથી તમારું જે ટેમ્પરેચર છે, અલ્ટિમેટલી તમારું જે ટેમ્પરેચર છે રિએક્ટરનું, એ શું થશે, કંટ્રોલ થશે. સેકન્ડ, કે આ જે મેથડ છે બરાબર, આ જે મેથડથી જે કુલિંગ માટે ઓછી યુઝ કરવામાં આવે છે, કોઈ કુલિંગ પ્રોસેસ છે બરાબર, એના માટે ઓછી યુઝ કરવામાં આવે છે. સેકન્ડ, શું કામ ઓછી યુઝ કરવામાં આવે છે? કારણ કે જે કુલિયન્ટનું ટેમ્પરેચર યુનિફોર્મ હોતું નથી, એટલા માટે શું કરે છે કે આ જે કુલિયન્ટ ટેમ્પરેચર માટે ઓછી યુઝ કરવામાં આવે છે. એન્ડ second topic is a cascade loop for temperature control in a reactor. Second topic કયો છે? first topic are cleared. So next topic છે is a cascade loop for temperature control. બરાબર, ટેમ્પરેચર કંટ્રોલ માટે કાસ્કેડ લૂપ યુઝ, એક કાસ્કેડ લૂપ આપણે શું યુઝ કરતા હતા કે એક માસ્ટર હોય અને તમારી સ્લેવ હોય. ક્લિયર? ધીસ ઇઝ કોલ્ડ ધ કાસ્કેડ લૂપ ફોર ટેમ્પરેચર કંટ્રોલ ઇન રિએક્ટર. और एग्जामની અંદર એમ બી પૂછી શકે કે કાસ્કેડ લૂપ schemes for temperature control in chemical reactor. The master loop also called the primary loop controller, and slave loop is also called the secondary controller. Then the reaction temperature is sensed with the help of temperature transmitter TT and given to the TRC, temperature recorder and controller, which is the master controller. See, master controller કોને કીધું છે આની અંદર? તો આ જે તમારું છે this loop is called the master controller. See, this is a sensor, this is your chemical reactor, this is chemical reactor. એની અંદર તમારું સેન્સર દ્વારા ટેમ્પરેચર ટ્રાન્સમીટર થ્રુ સેન્સ કરીને કેટલું ટેમ્પરેચર છે એ સેન્સ કરીને ડાટા કેને સેન્ડ કરશે, તો કે ટીઆરસીને, ટેમ્પરેચર રેકોર્ડર કમ કંટ્રોલરને ડાટા સેન્ડ કરશે. ધીસ ઇઝ અ બેઝિકલી તમારું માસ્ટર લૂપ છે. As it is a cascade loop, the output of primary controller becomes the input of the secondary controller. Second point, કે આ જે એક સિગ્નલ જનરેટ કરશે, ટીઆરસી છે એ સિગ્નલ જનરેટ કરશે, જે ડાટા છે બરાબર, એ ટીઆરસી માટે એક સેટ પોઈન્ટ હશે બરાબર. ધીસ ઇઝ ધ સેકન્ડરી લૂપ, અધરવાઇઝ slave loops is a slave loops માટે શું હશે, inputs હશે, inputs of secondary controller. Clear? In the slave controller, TRC, which is shown in figure, will have two inputs, one from the master controller and other from the temperature transducer. See, કે એક જે ઇનપુટ્સ છે ઇઝ અ ટીઆરસી, એ ક્યાંથી આવશે, માસ્ટર કંટ્રોલરમાં આવશે એઝ એ ઇનપુટ તરીકે ટીઆરસીમાં, અને બીજું જે ઇનપુટ છે એ ટેમ્પરેચર ટ્રાન્સડ્યુસર દ્વારા બીજું ઇનપુટ્સ આપવામાં આવશે ટીઆરસીની અંદર. And according to the set point, the error will be generated as the required valve condition is varied. સી, કે ટીઆરસીની અંદરથી જે આ જે ટીઆરસી માસ્ટર લૂપ છે એની અંદરથી જે આઉટપુટ આપવામાં આવે છે, ધીસ ઇઝ યોર સેટ પોઈન્ટ ઓફ ટીઆરસી, અને આ જે ઇનપુટ છે બરાબર ટીટી, એ જે એઝ એ ઇનપુટ કમ્પેરિઝન બોથ ઇનપુટ્સ એન્ડ ઇટ્સ વેરી ટુ ધ તમારું જે વાલ છે બરાબર, ઇઝ અ હીટ ટ્રાન્સફર મીડિયમ સપ્લાય, જ્યાંથી તમારી હીટ ટ્રાન્સફર મીડિયમ સપ્લાય થાય છે એને શું કરશે, કંટ્રોલ કરવામાં આવશે બરાબર. એના અકોર્ડિંગ વેરી થશે, અકોર્ડિંગ ધ સેટ પોઈન્ટ
the error will be generated and the required valve condition is varied. Clear? Second point છે તમારું is a split range control. Control of multiple coolant in a reactor. See in figure, this is a basically is a split range control of multiple coolant reactors. The cascade temperature control system with heating and cooling. બરાબર, સ્પ્લિટ રેન્જ ના પૂછે એના સિવાય બીજા ક્વેશ્ચન એના અકોર્ડિંગ આ રીતના ક્વેશ્ચન પૂછી શકે તો તમારા આન્સર આ જ લખવાનો રહેશે. ક્લિયર? તો કાસ્કેડ ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ વિથ હીટિંગ એન્ડ કુલિંગ. બરોબર. Capability. Here the cascade temperature control scheme is shown in figure. See, this is a cascade loop temperature control. Clear? The heating and cooling medium control valves are split between the two different range. બરાબર, heating and cooling medium માટે is a control valve are split બરાબર in two different range. બે different range use કરવામાં આવે છે કે હીટ કુલિંગ મીડિયમ હશે બરાબર. કુલિંગ મીડિયમ માટે જે કંટ્રોલ વાલ્વ ઓપરેટ between the air signal values of 3 to 9 psi, 3 to 9 psi, and then heating medium માટે control valve operated between the air is a signal, air signal is a 9 to 15 psi. બંનેને શું કર્યું છે? સ્પ્લિટ કરી નાખી છે કે 3 to 9 psi માટે કુલિંગ મીડિયમ કંટ્રોલ વાલ્વ ઓપરેટ થશે અને હીટિંગ મીડિયમ કંટ્રોલ વાલ્વ માટે ઓપરેટ ક્યારે થશે? 9 to 50 psi. Manually loading is a station to set temperature limit is also provided. તો એના માટે શું કર્યું છે? બે ડિફરન્ટ વાલ્વ યુઝ કરી નાખ્યા છે બરાબર કે તમારી કુલિંગ માટે અને તમારા હીટિંગ માટે. Second last one topic is a reactor pressure control by vent throttling. Otherwise exam ની અંદર એ બી પૂછી શકે the reactor pressure control by throttling flow of vent gas. Clear? So certain reaction not only absorb the process gas feed but generate by process product gas, generated by product gas. કે ઘણા બધા જે રિએક્ટર્સ હોય એમાં ખાલી ફક્ત પ્રોસેસ ગેસ ફીડિંગ માટે એબ્ઝોર્બ થઈ જાય છે. તેની સાથે સાથે બાય પ્રોડક્ટ પણ શું થાય છે? જનરેટ થાય છે. such a process might involve the formation of carbon dioxide in an oxidation reaction. આવા જે રિએક્ટર્સ છે બરોબર એની અંદર ઓક્સિડેશન રિએક્શનમાં કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવું શું બને છે? ઇટ્સ નેસેસરી બરોબર, એને દૂર કરવું જરૂરી બને છે. In addition to temperature control, certain type of chemical reactions require some type of pressure control. કે રિએક્ટરના જે પ્રોસેસ ગેસ છે બરોબર, પ્રોસેસ ગેસનું ફીડિંગ ફ્લો કંટ્રોલ જે ફીડ ફ્લો કંટ્રોલ પર હોય છે અને રિએક્ટરનું જે પ્રેશર છે એ ગેસ વેન્ટ લાઇનને જે થ્રોટલિંગ કરીને મેન્ટેન કરવામાં આવે છે. સેકન્ડ કે જે રિએક્ટરનું જે પ્રેશર છે બરાબર ઇઝ એ પીટી દ્વારા શું કરશે? મેઝર કરવામાં આવશે. સી જે રિએક્ટરનું જે પ્રેશર છે એ પીટી દ્વારા શું કરશે? મેઝર કરવામાં આવે છે. ઇઝ અ પ્રેશર ટ્રાન્સડ્યુસર દ્વારા મેઝર કરવામાં આવે છે, સોરી ટ્રાન્સમીટર દ્વારા મેઝર કરવામાં આવે છે અને પ્રેશર વાલ્વને જે પીઆરસી ને આપવામાં આવે છે બરાબર.
પ્રેશર ટ્રાન્સમીટર દ્વારા મેઝર કરવામાં આવે છે અને તમારું જે પીઆરસીને ડેટા સેન્ડ કરવામાં આવે છે. અને પીઆરસીમાં જે સેટ પોઈન્ટ વેલ્યુ હશે બરાબર, એની સાથે તમારી મેઝર વેલ્યુ શું કરશે, કમ્પેર કરશે અને ડિફરન્સ જનરેટ થશે. એ અકોર્ડિંગ તમારા વાલને શું કરશે, ઓપરેટ કરવામાં આવશે. અને એ સિગ્નલ ક્યાંથી સેન્ડ કરશે, તમારા પીઆરસી દ્વારા. પીઆરસી શું કરશે, કમાન્ડ સિગ્નલ જનરેટ કરીને તમારા કંટ્રોલ વાલ્વને શું કરશે, સેન્ડ કરશે કે ઓપન, તમારો જે કંટ્રોલ વાલ્વ છે એને ઓપન કરવું કે ક્લોઝ કરવું. ક્લિયર? અને જે વધારાનો ગેસ હોય બરોબર તમારા રિએક્ટરની અંદર, તો એ વધારાના ગેસને જે શું કરે છે, એરની અંદર રિલીઝ કરી દેવામાં આવે છે, વેન્ટ કરી દેવામાં આવે છે. ક્લિયર? સી અહીંયા તમારું 4th ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. હેવ અ નાઇસ ડે.